પૂછો મરડી ને ગોપાલજી કહે, મારું દાણ? હું દાઠાનો ધણી, દાણ તો દેવું પડશે, રાજાઓ કે રંક. મારું દાણ હોય નહીં, હું ભાવેણાના ધણીનો આતાભાઈનો મામો. એમ હોય તો ફોજ લઈને આવજો અને વિના દાણે સ્નાન કરી જજો. ધમેલ ત્રાંબા જેવી આંખો કરી ને ગોપાળજી સરવૈયો પાછો વળી ગયો. ભાવનગરમાં ભાણેજ પાસે જઈ ને મામાને કહે, બાપ મહુવા આપી દઉં? સાબદો થા. અરે મામા, મહુવા તો કોણીનો ગોળ કહેવાય. 5-5 ઘઉંના પલ્લા પકડી ને અંધારી ગોર કાંઠ ઊભી છે, જેમાં માનવી તો શું પણ સૂરજનું અંજવાળું એ ન પેસે. એમાં થઈ ને સોસરવિયા સેના સી રીતે નીકળે? બાપ મારક દેખાડું, બાકીની કાંઠ કાપી નાખીએ. 4000 કુવાડા લઈ ને આતાભાઈની ફોજ ઉપડી. મામાએ મારક બતાવ્યો. 4000 કુવાડા વાળા ઝાડ કપાય અને ફોજ આગળ વધે. જોત જોતામાં તો જાડી હતી ત્યાં મેદાન કરી મૂકી અને મહુવાના પાદરમાં સેના આવી પહોંચી. ગામ ફરતો ગઢ હતો, તેને માથે હુડુડુડુ 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 કરતી 10-10 તોપો સામટી વછૂટી. ગઢ તૂટવા લાગ્યો. મુંજાઈ ને જસા ખસિયાએ સંધિનું કહેણ મોકલ્યું. ઈસવીસન 1784 સાલની આ વાત હતી. ભાવેણાનો નાદ બોલ્યા, અમારે કઈ મહુવા કબજે નથી કરવું, પણ જીભ કચરી ને આવ્યા છીએ માટે થોડા દિવસ તો દરબારગઢમાં રહી ને દરિયાની લહેરો ખાવી જોશે. આજુબાજુની શોભા જોશું. ખસિયાને કહો કે થોડા દિવસ ગઢ ખાલી કરી આપે. 4 જણનું પંચ નિમાણું. શંકરગરજી સાધુ, બીજા દયાશંકર ગોર, ત્રીજા ગોપાળજી મામો ને ચોથો જસા ખસિયાનો કામદાર અભો વાણિયો. 10 દિવસે ઓતોભાઈ મહુવા ખાલી કરી જાય અને ખાલી ન કરે તો અમે 4 જણા ખોળા ધરી લઈએ છીએ. મહુવા ખાલી કરી દઈ અને જસો ખસ્યો પોતે સેંદરડા ગામમાં જઈને રહ્યો. અહીં આતાભાઈએ સેના સહિત ગામનો કબજો લીધો. કિલ્લાના કાંગરે ભાવેણના નાથની ધજાઓના ફડાકા દેવા લાગી. ગોહિલ રાજે કિલ્લાને માથે ચડી ને 10 દિશાએ નજર નાખી ત્યાં તો લબુક જબુક લીલુડા આંબાવડિયાએ એની આંખોમાં લોભનું આંજણ આંજી દીધું. મોરલાના મલારે અને કોયલના ટંકારે એના કાનમાં સ્વાર્થનું હળાહળ રેડી દીધું. હાય હાય, નંદનવન જેવી આ સમૃદ્ધિને શું જસો ભોગવશે? આવી કામણગારી ધરતીને શું કાળો ધણી ગમતો હશે? આ હા હા, મહુવા વગરનું મારું ભાવેણું લખું લુખું. અને બાપુ, હરજી કામદાર બોલી ઉઠા, ભાવેણાના નાથની ધજા ચડી તે શું હવે ઉતરશે? અપસુકુન કહેવાય. ત્યારે શું કરશું કામદાર? મહુવા નથી છોડવું, બીજું શું? પણ દગો કહેવાશે. દગો શેનો? આપણી જીત થઈ છે ને. પણ 4 પંચાતિયાનું શું કરશું? એ હું કરીશ. એ 4 જણા પણ માનવી જ છે ને. 10 દિવસે સાટે તો 2 મહિના